સમૂહ લગ્ન નિમિત્તે પધારેલા નવ દંપતીઓને નવયુગલોને જ્યારે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે એમને આશીર્વાદ આપવા માટે ખાસ પધારેલા શ્રી શેરનાથ બાપુ, શ્રી ભગત બાપુ, શ્રી રણજીત આતા, શ્રી લાખણસિંહભાઈ, આપ સર્વ સંતો મહંતોના ચરણોમાં વંદન. આપણા આગ્રહવશ ઉપસ્થિત અતિથિ વિશેષોને પણ હું સ્વાગત કરું છું. શ્રી દિનેશભાઈ ખટારિયા, પ્રમુખ શ્રી સાવજ ડેરી જુનાગઢ હાજર છે, એમને હું આવકારું છું. શ્રી પરબતભાઈ પરમાર, કણજા વચરાજ ગ્રુપ હોટલ, એમને પણ આવકારું છું. અને આ શુભ પ્રસંગના પ્રેરણા સ્ત્રોત અને મુખ્ય દાતા યુકેથી ખાસ પધારેલા શ્રી પોપટ બાપા, આપ સૌ મહેમાનોનું ધંધુસર ગામ વતી સ્વાગત છે. ધંધુસર ગામની ભૂમિ એક ક્રમશ આ ભૂમિએ જેઓને જન્મ આપ્યા એવા વીર યોદ્ધા ભીમસિંહ થાપલિયા, જુનાગઢ રાજ્યના આઝાદી અપાવનાર આરજી હુકુમતના સૈન્ય વડા અને ગુજરાતના રાજ્યના કૃષિ મંત્રનું પદ શોભાવનાર મહંત વિજયદાસજી, આદરણીય શ્રી સ્વર્ગસ્થ ઓઘાભાઈ, જેમના મારફતે તેઓશ્રીની આગેવાની નીચે વર્ષો સુધી આ ગામનું ઘડતર થયું અને પરિણામે તેઓ દ્વારા સ્થાપિત એકતાનું ઉદાહરણ હાલ સુધી જળવાઈ રહ્યું છે એવા ઓઘાભાઈ, આદરણીય શ્રી સૈવા ભગતનું સામાજિક યોગદાન પણ ખૂબ યાદગાર છે. આ મહાનુભાવો મહાન હતા, એ આપણું ગૌરવ છે. આપણે તેઓના પગલે ચાલવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ. આ પહેલાના રચનાત્મક કાર્યો અને આજનો પ્રસંગ પણ એના સુંદર નિમિત્તરૂપ છે. આપણી સમાજ વ્યવસ્થામાં લગ્ન સંસ્થા છે એ પાયા સ્વરૂપે છે. સમૂહ લગ્નનો ઉદ્દેશ સંપન્ન વ્યક્તિઓના સમૂહ પાસેથી આર્થિક મદદ મેળવી છેવાડાના આર્થિક અને નબળા કુટુંબોની દીકરીઓને લગ્ન મંડપ સુધી પહોંચતી કરી તેઓને જરાય ઓછું ના લાગે અને તેઓને એમ લાગે કે અમારી દરકાર કરનારું પણ કોઈ છે, આવો સંદેશ સમરસતાનો આપણી વચ્ચે આપણા તાલુકાના અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ ડાંગર ઉપસ્થિત થયા છે, તેઓને પણ આવકારું છું. આ દીકરીઓના જે કોઈ વડીલો છે એને એમ લાગે કે અમારી દરકાર કરનારો સંપન્ન વર્ગ છે એ અમારી દરકાર કરે છે અને આવી જોડતી કડી બનવાનું એક માધ્યમ ઊભું થાય છે, જેને લીધે સામાજિક સમરસતાનું વાતાવરણ ઊભું કરવા માટે આપણે ખૂબ સારો સંદેશ આપી રહ્યા છીએ. કેમ કે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એવો છે કે જેમાં દલિતની દીકરી હોય, દેવી પૂજકની દીકરી હોય, કોળીની દીકરી હોય, કુંભારની દીકરી હોય, વાણંદની દીકરી હોય. આમાં એવું નથી કે માત્ર આ મેરનું ગામ છે ને મેરની દીકરીઓ. આ આયોજકોએ, જેઓ શ્રી મેરુભાઈ મુડિયાશિયા, કારોબારી ચેરમેન વંથલી તાલુકા પંચાયત અને ધંધુસરના યુવા સરપંચ શ્રી ચીનુભાઈ દિવરાણીયા તથા તેઓની સમગ્ર ટીમ, એ ટીમમાં એટલા યુવાનો જોડાયેલા છે કે કોઈ એકનું નામ હું લઈશ તો બીજા 5 રહી જશે. એટલે તેઓની સમગ્ર ટીમ એ ધન્યવાદને પાત્ર છે. સમૂહ લગ્નમાં જોડાતી સંખ્યા કરતા તેઓ જેને મદદ કરી રહ્યા છે એઓની જરૂરિયાતવાળી પાત્રતા મહત્વની બની રહી છે. અમારી કંકોત્રીનું શીર્ષક છે ઉબેણ કૃપા. વચ્ચે આજે હાજર નથી રહી શક્યા આ ઉબેણ કૃપા, હું જ્યારે શીર્ષકની વાત કરું છું ત્યારે મથુરભાઈ સવાણીને યાદ કરું. એમનો સંદેશો છે કે આ તારીખોમાં જ મારા દીકરા અને ભત્રીજાઓના લગ્નમાં હું રોકાયેલો હોય, આવી નથી શકતો,
એટલે આયોજકોની ક્ષમા માગી લઉં છું. પણ મથુરભાઈ સવાણી મારફત આપણે જે પ્રયત્ન કર્યો છે 2007માં ઉબેણ નદીમાં જળ સંચયના ચેકડેમો, તળાવો બનાવ્યા, પછી જ આ ધંધુસર ગામના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ બાપુ આવ્યો 2007 પછી. આ જે કંઈ કાર્યક્રમ, જે કંઈ જેને આપણે રિદ્ધિ કહીએ, સિદ્ધિ કહીએ લાખણસિંહભાઈની ભાષામાં, એવું જે કંઈ દેખાય છે એ પાણીના આપણા સંચય કરેલી મહેનત, એને લીધે જ આપણે ત્રણેય સિઝનમાં વીઘા દીઠ આપણું ઉત્પાદન દાખલારૂપ છે. દિનેશભાઈ, તમે તો જ્યારે ડેરી સંભાળો છો ત્યારે આપને ખબર હશે કે જિલ્લામાં કોઈ એક ગામમાં સૌથી વધારેમાં વધારે દૂધ ઉત્પાદન કરતું હોય તો એ ધંધુસર છે. દિનેશભાઈ, આ બધો પ્રતાપ જળ સંગ્રહની વિપુલતાનો છે. કરકસરથી રહેનારો અમારો વર્ગ આવા સુંદર અને રચનાત્મક કાર્યક્રમને સફળ બનાવવા ઉદાર હાથે ફાળો પણ આપી જાણે છે. બસ સમયને વ્યતીત નહીં કરું અને મારી વાત પૂરી કરી અને આગળનો દોર હું ઇલાવનસરભાઈને આપીશ. ધંધુસર ગામે આજે એક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એવું જાણવા મળ્યું છે કે હવે ગામમાં આ સમૂહ લગ્નનો એક માધ્યમ એવું છે કે એક જ દિવસમાં ગામમાં રહેતા તમામના લગ્ન થાય, એવો પણ એક કન્સેપ્ટનું આપણે આવનારા સમયમાં આયોજન છે. શું કે ભવિષ્ય માટે અમારો ઈરાદો એવો છે કે હરેક દીકરીના લગ્ન એક સાથે એક મંડપમાં થાય તો સમયનો બચાવ થાય, પૈસાનો બચાવ થાય. આપણે એ મકસદથી અમે આ ચાલુ કર્યું. અત્યારે તો અમારા ગામની દીકરી તો 5 જ છે, પણ બાકીની 21 દીકરીઓ છે એ બહારની છે. પણ ભવિષ્યમાં અમારો વિચાર એવો છે કે દરેક દીકરીના લગ્ન અહીંયા થાય. એટલે આવનારા સમયમાં એક જ દિવસમાં આખા ગામના લગ્નની સિઝન આવતી હોય ત્યારે એક જ દિવસમાં આખા ગામના લગ્ન થાય, આ રીતનું આયોજન છે. હા, આ રીતનું ભવિષ્યનું આયોજન અમારું એવું છે. અને અત્યારેથી ધીરે ધીરે ઢાળ, આપણે દેશી ભાષામાં ઢાળ કહીએ, એવો ઢાળ પડશે એટલે 2-3 વર્ષે એ કન્ટિન્યુ બધી દીકરીઓ એકારે પરણે એવો અમારો ઈરાદો છે. હવે ખાસ કરીને આજે કેટલી દીકરીઓ પરણે છે, કઈ કઈ જ્ઞાતિની છે અને શું છે? અત્યારે અહીંયા 26 દીકરીના લગ્ન છે. એમાં ધંધુસર ગામની 5 દીકરી છે, મેર જ્ઞાતિની 3 છે, વાણંદની 4 છે, દેવી પૂજકની 6 છે, દલિત સમાજની 2 છે, પ્રજાપતિ સમાજની 3 છે. એવી અનેક દીકરીઓ, મતલબ કે 23 દીકરીઓ બીજી અલગ છે. ખાસ કરીને કરિયાવર, પછી અહીંયા અનુદાન, આખી વ્યવસ્થા કઈ રીતની છે? અનુદાનમાં વ્યવસ્થા એવી છે કે હરેક વ્યક્તિ જેને યથાશક્તિ યોગદાન આપવું હોય આપે. કોઈ 50,000 આપે, 5,000 આપે કે 500 રૂપિયા આપે, અમે સ્વીકારી લઈએ. અને બાકી કરિયાવરની વાત કરીએ તો જે ઘટતી વસ્તુ હોય એ સંસ્થા તરફથી લઈ દેવામાં આવે. અને બાકીની 22-23 આઈટમ છે એ અમને દાતાઓએ આપેલી છે. જેવું તમે ઘરે દીકરીને કરિયાવર આપો એવો જ કરિયાવર અહીંથી મળે. ગામનો સહકાર કેવો મળે છે? સમસ્ત ગામનું આ કાર્ય છે અને ગામના સહકારથી જ કરીએ. અમે કોઈ પણ જાતનો મંડપ સર્વિસ કે માઇક એના સિવાયનો કોઈ ખર્ચો કરતા નથી. કેટરસનું કે એવું કાંઈ નહીં. અમારે સ્વયંસેવક બધા આવે ગામના અને અમે કાર્ય કરીએ. ધંધુસરથી બેરુભાઈ બોલું, કારોબારીના ચેરમેન. સર્વ જ્ઞાતિના ત્રેવી દંપતીના સમૂહ લગ્ન કરી સર્વ જ્ઞાતિ આ વખતે પણ છે, ગે વખતે પણ છે. 21 દીકરીઓ થયું, એ પહેલા પણ 11 દીકરીઓ થયું. તો આ રીતે બધા જોડાતા રહીએ એવું અમારું કહેવાનું છે. અને જેમ બને એમ બધા અમારા ગામના બધા મહેનત કરે એ બદલ અમારા ગામનો આભાર અને અભિનંદન દેતા હતા. જ્યાં આમંત્રણ દેવા જઈ ગયા કે તમને અભિનંદન, તો અમારું એમ કહેવાનું હતું કે અમારા ગામને અભિનંદન દેવાનું. અમારું ગામ એટલી મહેનત કરે કે અમને કઈ ખબર જ નથી પડતી. આગામી દિવસોમાં એક જ્યારે લગ્ન થઈ જાય એવું અમે આશા વ્યક્ત કરીએ અને બધાનો આભાર, ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, સર્વમંગલાય તનો હરિ. સદગુરુ પરમાત્માની અસીમ કૃપાથી ધંધુસર ગામને આંગણે ત્રીજા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત સર્વ સંતો, આપ સર્વ રાજકીય આગેવાનો, જેમનું મોટું યોગદાન છે એવા પરદેશથી પધારેલા સદગ્રસ્ત રાજકીય આગેવાનો, આ કમિટી જે આમાં કામ કરી રહી છે તેઓ શ્રીને અમારી શુભકામના. ગામના સર્વે આગેવાનો, ગ્રામજનો, માતા બહેનો, બાળકો
આ કાર્યક્રમમાં જેઓ તન મન અને ધનથી ભંડારામાં રસોડામાં કામ કરી રહેલા સ્વયંસેવકો, આ લગ્ન યજ્ઞની અંદર જેઓ લગ્ન વિધિ કરાવી રહેલા છે એવા વિપ્રજનો, જે નવ દંપતીને પ્રભુતામાં પગલાં માંડવાના છે એવા વરવધૂને અમારી શુભકામના, શુભેચ્છા. સદગુરુ પરમાત્માના આશીર્વાદથી તમારું જીવન ફાયલું ફૂલું રહે, તંદુરસ્ત રહે. હરમેશને માટે સૌ પોતાના કર્મયોગને અને ધર્મને નિભાવી અને સારું સદગ્રસ્ત જીવન બનાવવામાં સફળતા પ્રાપ્ત કરો. ઘણી વાતો હોય છે જીવનની અંદર, ભક્તિ માર્ગની અંદર. ગ્રસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ, પણ પ્રથમ પાયો તો ગ્રસ્થ આશ્રમનો છે, જ્યાં આવ્યા જ્ઞાનો આદર અને માન અને સન્માન જળવાઈ રહે, જ્યાં નવી પેઢીના બાળકોને સારા સંસ્કારનો વારસો મળતો રહે. અને સવિશેષ ભાઈ શ્રી લાખાભાઈએ કીધું એમ, નાથ પરંપરામાં ધૂંધળીમલ તરીકે ઓળખાયેલા ધોરમનાથજી, જે અમારા નાથ પરંપરામાં એક સિદ્ધ પુરુષ થઈ ગયા, એ ધૂંધળીમલના નામ ઉપરથી, ધોરમનાથજીના નામ ઉપરથી આ ગામનું નામ ધંધુસર પડ્યું. રસ્તામાં જ્યારે ઉબેણ નદીનો પ્રવાહ જોયો ત્યારે અમે વાત કરતા હતા કે જો કદાચ આ પાણી વહેલા હચવી લીધું હોત તો અટાણે આ સમસ્યા ન હોત. જ્યારે પાણી હચવાનું છે ત્યારે ખૂબ જ ગામ રીધી સીધી અને ભર્યું ફાયલું ફૂલું થયું છે. તો જેમણે પૂર્વોએ પોતાની સૂઝબૂઝ સાથે આ ગામને આગળ વધારવા માટે પોતાના પ્રયાસો સફળ કર્યા છે, એવી જ રીતે આજના આ સમયમાં તમારી સૌ ટીમે સમૂહલગ્ન દ્વારા આ કાર્યને જ્યારે આગવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, ત્યારે અમે એટલું જ કહીએ છીએ કે આજે પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે અને આપણા ગામડા પ્રદૂષણથી દૂર રહ્યા છે. એટલે વાતાવરણ બહુ સારું અને શુદ્ધ છે, શુદ્ધ ખોરાક છે, સારો આહાર છે, સારો વિહાર છે. અને બેનુંનો પહેરવાશ કેવો છે લાખાભાઈ? ખૂબ ગમે. ભુવા હતા ભગત બાપુ, હવે અટાણે ભગવાનની દયા છે ત્યાં માથા ઢેક અને પાણી ઢક પહેરવેશ છે આ ગામડાઓમાં. સાહેબ ખૂબ ખુશીપો થાય. આમ તો કેવો તો આપણે કેવા લૂંજણા પહેર્યા હોય માતા હોય, બહેનોએ, કોઈના બાપનો ભાર છે કે સંસ્કાર અને ખાનદાનીને કારણે કોઈ એના ઉપર ઝપટ બોલાવી શકે. નહીતર ઘણા પ્રાંતોમાં ઘણા લોકો એમ બીતા હોય ને કે ખૂનું પહેરવામાં બીક લાગે, પણ આપણા ગામડાની એવી એક ખુમારી છે જ્યાં ગુણ અને જ્યાં નમણાઈ એવી છે કે કોઈની તાકાત નથી, જ્યાં સંસ્કારનો વારસો એટલો હાચવાઈ રહ્યો છે કે જેની કોઈ સંપત્તિની ઉપર કોઈ હાથ ઉપાડી ન શકે. ફરી ખૂબ જ અમારો રાજીપો, ખૂબ જ અમારો ખુશીપો, ખૂબ જ પશુપાલનને, ખેતીને, વૃક્ષોને અને બાળકોના સંસ્કારનું જતન થતું રહે. સવાર સાંજ પ્રભુ પ્રાર્થના થતી રહે. ભાગમાં આવેલું કામ સમયે કરવું જ પડે, ક્યારેય સમય ન ચૂકવો. મનુષ્ય જીવન ખૂબ જ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. વેદોએ, શાસ્ત્રોએ, પુરાણોએ સૌ કોઈએ કીધું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન હોય તો મનુષ્ય જીવન. અને અમારા સંતોએ એમ કીધું એ મનુષ્ય જીવનની અંદર મુખ્ય મુદ્દો તમારું શરીર ખરાબ ન થવું જોઈએ. તો ખૂબ જ તન, મન અને ધનથી સમાજની સેવા, ધર્મ કાર્યમાં સહભાગી બનતા રહીએ અને સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ કે બાળકોને સારી રીતે ભણાવીએ. આજના સમયમાં જેમ કહેવામાં આવ્યું એમ ઘણી લાલચ, ઘણા લોભ, ઘણા પ્રલોભનો આપવામાં આવતા હોય છે અને આ મુઠ્ઠીમાં આવી ગયેલા મોબાઈલને કારણે ખૂબ જ વિકૃતિ પેદા થઈ રહી છે, જેની ચર્ચા સંતોને કરવાની જરૂર નથી. પણ નવજુવાનો
આવતી પેઢી ચોક્કસપણે આ બાબતમાં સાવધાન રહે કે આવા મોબાઈલના વિકૃત વાતાવરણમાં જરાય પડવાની જરૂર નથી. જે વ્યવસ્થા જેટલું ઉપયોગ કરવાનો છે એટલો જ ઉપયોગ કરવાનો છે. આપણા સૌની એકતા, આપણો સમાજ, આપણું ગામ સદૈવને માટે તંદુરસ્ત રહે, એકતા રહે, આપણું વાતાવરણ વૃક્ષોથી ભરેલું, આપણું ગૌધનથી ભરેલું, પશુથી ભરેલું, ખેતીથી આપણે સૌ સવિશેષ પોતાના જીવનમાં આગળ વધતા રહીએ, સારા પાકો મેળવતા રહીએ. હવે નવી ટેકનોલોજીની સાથે સાથે જૂની ટેકનોલોજી પાછી આવી છે. ખાતર અને દવા વિનાના જો ઘઉં અને પેદાશ ઊભી થશે તો એની અંદર એટલું બધું સારું ઓક્સિજન સાથે બીજા પણ વિટામિનો મળી રહે છે કે જેની ખૂબ જ કિંમત થઈ રહી છે. તો ખૂબ જ આપણે નવી ટેકનોલોજી સાથે ખેતી કરતા રહીએ અને જૂની ટેકનોલોજીની આડઅસર ક્યાંય ન થાય એની પણ ખૂબ સાર સંભાળ રાખીએ. સાથે સાથે એ પણ કહીએ અમે ક્યારેય બીજાને નડવાનો પ્રયાસ ન કરીએ. કાલે અમારે સારા એવા વ્યક્તિ કહેતા હતા, આપણી ભારતીય સનાતન પરંપરા એટલી કરશનભાઈ ઉજ્જવળ છે, એટલી પરંપરા પ્રાચીન છે અને આજના સમયમાં થોડા ભારતની સીમા ઘણી હતી. જે જાણકાર છે એ જાણે છે આપણે ઘણું ગુમાવ્યું છે. આજે આપણા શિક્ષાના પ્રયોગો થોડા ઉણપભર્યા ઉતર્યા એટલે નવયુવાનો ખૂબ જ પ્રદેશમાં જાય છે, એટલે આપણી એક સંપત્તિ બહાર જઈ રહી છે. પણ એનું કારણ શું કે બહારના દેશોમાં જે શિસ્તની જાળવણી થઈ, જે સ્વચ્છતાની જાળવણી થઈ, એના કારણે આપણી નવી પેઢીની સંપત્તિ વિદેશમાં જઈ રહી છે. પરંતુ કદાચ આપ સૌ સજાગ થઈ જાઓ, આપ સૌ જાગૃત થઈ જાઓ તો આવતા સમયમાં આપણી નવી પેઢી અને બહારના દેશોની નવી પેઢી ભારતનું શિક્ષણ લેવા માટે, ભારતના વાતાવરણમાં આવવા માટે અને ભારતના સંસ્કારના સંશોધન માટે પરદેશથી ભારતમાં આવે એવી અમે આશા રાખીએ છીએ. વાત ઘણી બધી મહાપુરુષોએ સમજણ સાથે આપણને સમજાવી છે. તો આપણે વાત પરણયની છે કે નવ દંપતીઓ પોતાના જીવનમાં કહેવાય છે ને શાસ્ત્રા પક્ષ અને પિયર પક્ષના સંસ્કારનો વારસો લઈને જતી હોય છે. પણ જ્યારે સમૂહ લગ્નની વાત આવે ત્યારે અમે એમ કહેતા હોઈએ છીએ કે જેમ કે આ કમિટીનો વારસો લઈને જતા હોય અને સમૂહ લગ્નમાં પરણેતર કરી અને દીકરીઓ અને નવયુવાનો પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે આગળ જતા હોય ત્યારે એને એ પણ ખ્યાલ રહે કે અમારા લગ્નમાં છત્રાવાથી ભુવા હતા પણ હતા, અમારા લગ્ન વખતે ભગત બાપુ પણ હાજર હતા. તો અમારી એક ફરજ બને છે, અમારે માથે એક ભાર છે, અમારે કેવું ખાવું, અમારે કેવું લેવું, અમારે કેવું દેવું, અમારે ક્યાં જોવું, અમારે ક્યાં ન જવું, અમારે ક્યાં હાલવું, ક્યાં અમારે ન હાલવું. આ એક માથે સંસ્કારનો ભાર રાખવો આપણે સૌ ક્યારેય ન ભૂલીએ. આપણી નવી પેઢીના યુવાનો વધુને વધુ સમય કામ કરે, સમજ્યા વિનાના સમયનો ક્યારેય દુરુપયોગ ન કરીએ. શિક્ષણની સાથે આપણે દીક્ષાની પણ જરૂર છે. આપણું જીવન દીક્ષિત હોવું જોઈએ. શિક્ષિત તો પેલું હોવું જોઈએ, પછી માતાના ઉદરમાં પણ આપણને સારા વિચારોના, સારા ગીતા, રામાયણ, ભાગવતના પઠનના અને ભજન અને સંતવાણીના કાયમને માટે સંસ્કાર મળતા રહે. અને એની સાથે સાથે આપણે સનાતન પરંપરાના છીએ. તો આપણી સનાતન પરંપરામાં કોઈ જાતની ક્યારેય ઉણપ ના આવે એની આપણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. આપણે સનાતની પરંપરામાં જન્મેલા છીએ. આપણી સનાતન પરંપરા વિદેશમાં પણ ફાલી ફૂલી રહે અને આપણા દેશમાં આબાદ રહે, આઝાદ રહે. જેનો ધર્મ આબાદ એનું જીવન આબાદ, જેનો ધર્મ બરબાદ એનું સર્વસ્વ બરબાદ થાય છે. તો આ પ્રસંગે આ કમિટીને મારી શુભકામના. આ ગામ તો કાયમને માટે જૂનાગઢનું જ ગામ, પાડોનું ગામ, અને અહીંયા કાયમને માટે સંતોનો ધરોબો, એટલે ખૂબ જ સારા સંસ્કારનો વારસો લઈ નવ દંપતી પોતાનું જીવન આગળ વધારે. જેમણે જેમણે
તન મન અને ધનથી આ કાર્યમાં સહભાગી બન્યા છે એમને મારી શુભેચ્છા